અચલા, હું તારે ઘેરે જ આવતો હતો. મેં સાંભળ્યું છે કે તારી બા બીમાર છે. હા, એમને ઝીણો તાવ આવે છે. ઝીણો તાવ? અરે બહુ ખરાબ કહેવાય. એમાં બેદરકારી પાલવે જ નહીં. અચલા, મારા મામા ડોક્ટર છે, મુંબઈથી હાલ આવ્યા છે. મારી હોસ્ટેલની રૂમ પર જ છે. તને વાંધો ન હોય તો આપણે એમની સલાહ લઈએ. ના, એમાં મને શું વાંધો હોય? તો ચાલ, આપણે બંને જઈએ. આવ ને. ડોક્ટર ક્યારે આવશે? હા, હમણાં આવશે. બેસ ને તું. બાયણા ખુલ્લા રાખો ને સુધાકર. આજ કેટલાય દિવસથી સેવેલું સ્વપ્ન આકાર લઈ રહ્યું છે. અચ્છા, આમ આપણે એકબીજામાં સમાઈ જઈએ. છોડી દે મારો હાથ સુધાકર. નહીં તો છોડી દે સુધાકર. નહીં તો શું? નહીં તો હું પાડી સુધાકર. છોડી દે. હવે એનું મને અચ્છા અચ્છા અચ્છા. નીચ પાપી નલાયક. छोड़े चकनी तारी को है कि नहीं? छोड़े चकनी. મને મારા જાનની પરવા નથી, પણ તું આ છોકરી હાથ નહીં લેવાઈ શકો. બોલતી કેમ નથી? શું થયું છે તને? અચલા, તને એકદમ થઈ શું ગયું છે? શું થયું બેટા? શું થયું? શાંત થા, સ્વસ્થ થા. અચુ બેટા, બોલ તો ખરી. બિરજુ કાકા, શું થયું? કે તો ખરી મને. બિરજુ કાકા મને બચાવી. સુધાકર મને ફોસલાવીને લઈ જતો તો. અચુ આપણા બિરજી ચપરાસી સુધાકર છરીમાં નથી ગયો છે. ક્યાં? કઈ ઠેકા? એના રૂમમાં જ. દીદી, હું જરા જઈને આવું છું. Well, doctor. Yes. How is the case? Well, I'm trying my best. बाकी भगवान क्या? Lecture. Thank you. બા, આ માણસ મને સામાન્ય ચપરાશી નથી લાગતો. કંઈક જિંદગીનું રહસ્ય અંતરમાં રાખીને વેશ ભજવતો હોય એવું મને લાગે છે. મને પણ એમ જ લાગે છે અતુલ. નહીં તો આપને ને એને શું લાગે વળગે. પણ અચલાને બચાવવા બિચારાએ જીવનું જોખમ ખેડ્યું. વાહ, એણે જ મને એકવાર જીવતા મોતમાંથી બચાવ્યો હતો. કહેતા શરમ આવે છે, પણ હૈયું ભરાઈ આવે છે તો કહી દઉં છું.
આ સુધાકર મને પાર્ટી પછી બગીચામાં લઈ ગયો. ત્યાં એ દારૂની બાટલી લઈ આવ્યો. અમે બંને ગ્લાસ ઊંચા કર્યા, પણ ત્યાં તો બિરજુ કાકાએ ઝાપટ મારી એક ગ્લાસ તોડી નાખ્યા. એમણે કહ્યું, પીવું જો તો મારું ખૂન પી. સાહેબ, અચલાને મેં દીકરી માની છે. સાહેબ, એના લગ્ન વખતે એને આ આપવાની મારી ઈચ્છા હતી સાહેબ. હવે હવે તમે એની માને આપી દેજો ને કહેજો કે અચલાના લગ્ન થાય એને મારી તરફથી આ ભેટ આપી દે સાહેબ. જરૂર કહીશ ભાઈ. તું જરાય ચિંતા ના કરીશ. મને તો શ્રદ્ધા છે કે ઈશ્વર ચાહશે તો તું તારે હાથે જ એને આપશે. જરાય ચિંતા ના કરીશ ભાઈ. હા જરૂર જરૂર. મને પણ છે, ડોક્ટરને પણ છે, આપણે બધાને જ આશા છે. પરંતુ જાણે છે ને બેટા કે માનવી માત્રને આખરે તો ભાગ્યને આધીન થવું પડે છે. જે હના ભાગ્યમાં તમે જે બિરજુ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે તમારે માટે મને એક સંદેશો આપ્યો છે. અચલાને દીકરી માને છે, એટલે એના લગ્ન પ્રસંગે એને ભેટ આપવાની એક ઈચ્છા હતી. આ રહી તે ભેટ. કેમ કે બોલતી નથી બા? મારો ચાંદલો મૂસવાનો સમય આવી ગયો છે. મારા બેટા, મારા બાપુજી આવી ગયા છે. જવાની તૈયારી કરી. તારા બાપુજી જેને તું જોવા માંગતો હતો, જેના નામનું કુમકુમ કરું છું, એનો રંગ ગયો ગુજરાત. તમને કહેતા હતા કે હું જીવનભર સાથ આપીશ, પણ આજે મને એકલા છોડી જાઓ.
વાર આ તેને કહેતા જાઓ કે તમે એના બાપ છો આજે. ડોક્ટર બાપુજી